ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15। આજે હવે આપણે આગળ નવા ટોપિકનો અભ્યાસ કરીશું જેનું નામ છે ખાતરો। ખાતરને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફર્ટિલાઇઝર્સ। હવે આપણે લોકો આગળના ટોપિકની અંદર શીખીને આવ્યા હતા સેન્દ્રિય ખાતર કોને કહેવાય અને સેન્દ્રિય ખાતરના બે પ્રકારો કે જેની અંદર લીલું જૈવિક ખાતરની પણ આપણે ચર્ચા કરી હતી। આજે હવે આપણે બીજા નવા ટોપિકમાં રાસાયણિક ખાતર વિશે આગળ અભ્યાસ કરીશું। રાસાયણિક ખાતર એનો મતલબ કે જે ખાતરને આપણે શામાં બનાવીએ તો કે ફેક્ટરીમાં બનાવવામાં આવે એ ખાતર કે જેને આપણે રાસાયણિક ખાતર તરીકે ઓળખીએ છીએ। તમે ઓલરેડી આગળના ધોરણ 8ની અંદર કૃત્રિમ ખાતર વિશે પણ શીખીને આવ્યા છો। તો એ જે કૃત્રિમ ખાતર છે એને જ આપણે રાસાયણિક ખાતર તરીકે ઓળખી શકીએ કે જેની બનાવટ કોના દ્વારા કરવામાં આવે છે તો કે મનુષ્ય દ્વારા એટલે કે માનવી દ્વારા। ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે। ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે। ખાતર કયા કયા 3 પોષક તત્વો આપે છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, જેની વૃદ્ધિથી જેના ઉપયોગથી વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે? સારો થાય છે। વનસ્પતિ કેવી રહે છે? સ્વસ્થ રહે છે। વધારે ઉત્પાદન માટે આપણે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ કેવું પડે? મોંઘું। આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે એનો મતલબ કે કિંમતમાં કેવું છે? મોંઘું છે, બરાબર। જ્યારે કુદરતી ખાતર જે છે એ આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, આપણે એને આપણા ઘરે પણ જો બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને બનાવી શકીએ છીએ। જ્યારે રાસાયણિક ખાતર જે છે એ આપણે આપણા ઘરે બનાવી શકતા નથી અને કિંમતમાં કોસ્ટલી પડે છે। આ ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ। તેના સદઉપયોગ માટે તેની યોગ્ય માત્રાને યોગ્ય સમયે ખાતર આપતા પહેલાં અને તેના પછીની સાવચેતીઓને પણ સ્વીકારવી જોઈએ। ઉદાહરણ તરીકે ઘણી વખત ખાતર વધારે પડતી સિંચાઈના કારણે પાણીની સાથે વહી જાય છે। જો આ ખાતરને તમે લોકો પાણીમાં અથવા જમીનની અંદર નાખો છો અને પછી જ્યારે આપણે પાણી વડે ખેતરમાં પાકની સિંચાઈ કરીએ તો એવી પરિસ્થિતિની અંદર આ ખાતર એ પાકમાં જે પાણી નાખવામાં આવે અને જો પાણી વધારાનું હોય તો આ ખાતર શું કરે છે? વહી જાય છે અને વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળતું નથી। ખાતરનું આ વધારાનું પ્રમાણ એ જલ પ્રદૂષણનું એક કારણ બને। એટલે પાણીનું શું કરે છે? પ્રદૂષણ કરે છે। પાણીને કેવું કરે છે? ખરાબ કરે છે। જેમ કે અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે ખાતરનો સતત ઉપયોગ એ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે, કારણ કે તે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી। આનાથી સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે। ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે, પરંતુ તેની ફળદ્રુપતાને કેટલાક સમય સુધી તે નુકસાન પણ પહોંચાડે છે। તો આપણે વિચારીએ કે એક રાસાયણિક ખાતર નાખીએ અને આપણને પાક જલ્દી સરળતાથી મળી જાય છે, આપણે ખુશ થઈ જઈએ છીએ, પણ એની સામે એનો એક ગેરફાયદો પણ છે। જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડી દે। જમીનની જે ક્ષમતા છે, બરાબર, એ ધીરે ધીરે ઓછી થઈ જાય। પાક બીજો તમારે કમ્પલસરી લેવો પડે, બરાબર, અને ભૂમિનું પ્રદૂષણ પણ થાય છે। જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભાલાભ લાંબા સમય માટે હોય છે કે તમે જો જૈવિક ખાતર નાખો તો એનો લાભ તમને લાંબા સમય સુધી મળે, જ્યારે રાસાયણિક ખાતરનો લાભ તમને ખૂબ જ ઓછા એટલે ટૂંકા સમય સુધી જ મળે છે। કાર્બનિક ખેતી અને ખેતી કરવાની આ એક પદ્ધતિ છે। એક બીજી પદ્ધતિ છે ખેતી કરવાની કાર્બનિક ખેતી, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો હોય છે, એટલે કે નહિવત માત્રામાં હોય છે, બિલકુલ થતો જ નથી। આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામી પદાર્થોનું પુનઃચક્રીયકરણ, જૈવિક પદાર્થો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન,
જૈવિક ખાતર બનાવવામાં આવા બધા જૈવિક પરિબળોનો ઉપયોગ વધારે થાય છે. લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહ ઉપયોગ થાય છે. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે આપણે બીજી ખેતીની કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? તો નંબર 1 મિશ્રિત ખેતી, નંબર 2 આંતરપાક પદ્ધતિ અને નંબર 3 પાકની ફેરબદલી, કે જે ખૂબ જ આવશ્યક છે. આ બધા જ ટોપિકો આપણે ધોરણ 8ની અંદર સારી રીતે સમજીને આવેલા છીએ. તે પાક તંત્ર, કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આપે છે. તો આ વિડીયોની અંદર આપણે માત્ર આજે રાસાયણિક ખાતરના ઉપયોગો, રાસાયણિક ખાતર કોને કહેવાય, રાસાયણિક ખાતરથી થતા ગેરફાયદાઓની જ ચર્ચા આપણે કરેલી છે. ત્યારબાદ બીજો ટોપિક છે સિંચાઈ. મોટાભાગની ખેતી એ કોના પર આધારિત છે? તો કે વરસાદ પર આધારિત છે. હવે આપણે જાણીએ છીએ કે આપણને પાણી ક્યાંથી મળે? તો કે વરસાદમાંથી. જો અંતરિયાળ ગામડાઓમાં પાણી ક્યાંથી મળે? તો કે નહેરોમાંથી. કોઈ જગ્યાએ ખાડ કૂવા ખોદેલા હોય, તો કોઈ જગ્યાએ નળ કૂવા એટલે કે ટ્યુબવેલ ખોદેલી હોય, તો જેના કારણે ખેતરમાં પાકને પાણી પહોંચાડીએ છીએ. હવે શિયાળાની અંદર તો વરસાદ ના હોય તો પાકને પાણી જોઈએ, ઉનાળાની અંદર પણ વરસાદ ના હોય તો પાકને પાણી જોઈએ. તો આપણે ચોમાસાની ઋતુ પહેલાં ઉનાળામાં ખેતર શું કરી કાઢીએ? ખેડી કાઢીએ, અને એની અંદર એકાદ વરસાદ પડે એટલે પછી બીજની રોપણી કરીએ. બરાબર. તો વર્ષા ઋતુના યોગ્ય સમયસર આવવાના લીધે વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા ઉપર ખેતી આધારિત છે. એટલા જ માટે તો જો ઓછો વરસાદ થાય તો પાકનું ઉત્પાદન ઘટી જાય છે. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે. તેટલા માટે વધારેમાં વધે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટેના અહીં કેટલાક ઉપાયો પણ છે. એમાં પહેલો ઉપાય છે તમને કૂવાઓ. કૂવાઓ કેટલા પ્રકારના હોય? તો કે 2 પ્રકારના. એક ખોદેલા કૂવા અને બીજા નળ કૂવા. નળ કૂવાને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ટ્યુબવેલ કહેવાય. ખોદેલા કૂવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. કયા કૂવામાં? ખોદેલા કૂવામાં. બરાબર. ભૂમિગત સ્તરમાં આપણા ગામડાઓમાં જે કૂવાઓ હોય ને એને ભૂમિગત કૂવાઓ કહેવાય. બરાબર. જેની અંદર પાણી ક્યાંથી આવે? તો કે જમીનની અંદર રહેલા પાણીના સ્ત્રોત. બરાબર. ભૂમિગત પાણી, ભૂમિની અંદર રહેલું જે પાણી છે એના સ્ત્રોતમાં જે વધારાનું પાણી છે એને શું કરવામાં આવે? એકત્રિત કરવામાં આવે છે. નળ કૂવામાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે. ત્યારબાદ આ કૂવાઓમાંથી સિંચાઈ માટે પાણીને મોટર કે પંપ દ્વારા મોકલવામાં આવે છે. બીજો ઉપયોગ છે નહેરો. આ સિદ્ધાંત એ સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે. આમાં પાણી એક કે વધારે જળાશયો અથવા તો નદીઓમાંથી આવતું રહે છે, જે મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે, જે વિભાજિત થઈને ક્યાં જાય છે? ખેતરોમાં જાય છે. તો સિંચાઈની મદદથી નહેરોની મદદથી આપણે પાકને સારી રીતે સિંચાઈ કરી શકીએ છીએ. નદીના પાણીને ઉંચકવાની પ્રણાલીઓ. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાના કારણે નહેરોના વહેડા અનિયમિત અને અપૂરતા છે. હવે તમે વિચારો કે જે જગ્યાએ પાણી ઓછું હોય તો એ જગ્યાએ સિંચાઈ કેવી થાય? ઓછી થાય. એવા વિસ્તારોની અંદર નદીમાંથી પાણીનો પ્રવાહ પણ કેવો થાય? ઓછો થાય. નદીના પાણીનું વહેણ પણ કેવું હોય? અનિયમિત. જો પાણી હોય તો નિયમિત રીતે વહેતું રહે, પણ જો પાણીનું વહેણ જ ઓછું હોય તેમાં પાણી પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થઈ શકે નહીં. ત્યાં પાણીને ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલીઓ વધારે ઉપયોગી બને છે. ત્યારે નદી કિનારાને આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે આપણે સીધું પાણી એ ક્યાંથી લઈ લઈએ છીએ? તો કે નદીઓમાંથી મેળવીએ છીએ. ત્યારબાદ તમને આપ્યું છે તળાવ.
નાના જળાશયો કે જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો શું કરે, સંગ્રહ કરે, કે જે એક તળાવનું શું છે, સ્વરૂપ ધારણ કરી લે છે. ખેતરમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ, પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન કરવામાં આવે છે. એટલા માટે જ તો કે નદીઓ ઉપર નાના નાના બંધ બનાવવામાં આવે અને ભૂમિગત જળની સપાટીમાં શું કરવામાં આવે, વધારો કરવામાં આવે છે. કે તમે નાના નાના બંધ બાંધી દો તો વરસાદનું પાણી શું થઈ જાય, એકત્રિત થઈ જાય અને અંતરિયાળ ગામડાઓમાં જે જગ્યાએ સિંચાઈ કરવા માટે પાણી પર્યાપ્ત માત્રામાં નથી તેવા વિસ્તારોમાં આ પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની નર્મદા નદી ઉપર બાંધેલો સરદાર સરોવર ડેમ, બરાબર, એ દર વર્ષે મધ્યપ્રદેશની અંદર જે અંતરિયાળ ગામડાઓમાં વીજળી અને પાણી નથી પહોંચતું એ જગ્યાએ આપણે આ ડેમનું પાણી પહોંચાડીએ છીએ. અને ભૂમિનું ધોવાણ થતું પણ શું કરી શકાય, અટકાવી શકાય છે. તમે વિચારો, સતત ને સતત ભૂમિ પરથી પાણી પસાર થયા કરે તો જમીનની ઉપરની સપાટીમાં જે ઉચ્ચ કક્ષાના સારા એવા પોષક તત્વ છે એ પાણી સાથે શું કરે, વહી જાય છે અને છેલ્લે જમીન કેવી બને છે, નકામી બને છે, બિન ઉપજાઉ જમીન બને છે. તો વધારે પડતા પાણીના પ્રવાહથી, વધારે પડતા પાણીથી પણ જમીનનું ધોવાણ થાય છે અને ભૂમિગત સ્તરની અંદર સપાટીમાં શું થાય, ઘટાડો થાય છે.